I froze my eggs very smartly. I did it during that time when I had to gain weight for Mimi. Recently, actress Kirti Sanam in one of her posts shared that she went for egg freezing and she calls this as her smart move. So, મોટો પ્રશ્ન એ થાય છે કે શું egg freezing late 20s માં અને 30s નો બેસ્ટ ઓપ્શન છે? Now let's understand. Fertility preservation માટે બે મોટા ફેક્ટર ઇમ્પોર્ટન્ટ છે. એક છે egg quantity અને બીજું છે quality. 35 yearsની એજ પછી risk of chromosomal abnormality વધી જતું હોય છે અને સાથે સાથે ઓવેરિયન રિઝર્વ બી ઘટી જતું હોય છે. એટલે એગ ફ્રીઝિંગની પરફેક્ટ એજ છે 28 to 30 years. જ્યારે તમારી એગ ક્વોલિટી અને ક્વોન્ટિટી બેવ બેસ્ટ હોય છે. એગ ફ્રીઝિંગમાં તમને હોર્મોન્સને ઇન્જેક્શન દેવામાં આવે છે જેના કારણે ઓવરીઝમાં મોટા ફોલિકલ્સ બને છે. ઓવમ પિકઅપ પ્રોસિજરથી આ ફોલિકલ્સમાંથી એગ્સ રિટ્રીવ કરવામાં આવે છે અને આ એગ્સને -196 ડિગ્રી પર ફ્રીઝ કરી દેવામાં આવે છે. જ્યારે થોડા વર્ષો પછી પ્રેગ્નન્સી પ્લાન કરવી હોય ત્યારે આ ફ્રીઝડ એગ્સને -196 ડિગ્રી પરથી રૂમ ટેમ્પરેચર પર લઈ આવવામાં આવે છે અને આમાંથી એમ્બ્રિયોઝ બનાવવામાં આવે છે. એગ ફ્રીઝિંગ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે કેમ કે આ એક રિલાયબલ મેથડ છે જેનાથી આપણે આપણી બાયોલોજિકલ ક્લોક મેન્ટેન કરી શકીએ છીએ અને ફર્ટિલિટી પ્રિઝર્વ કરી શકીએ છીએ.